કેશોદના કેબદરા ગામ પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કેશોદના ગેલાણા ગામે પોતાના સગાને ત્યાં રહેતા મૂળ લીમધરા ગામના રમેશભાઈ ભાયાભાઈ દેવાયતા પોતાની સ્પોર્ટ્સ બાઇક રજિસ્ટ્રેશન નંબર JJ25F3190 લઈને 4 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી વળીને ગેલાણા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રેવદરા ગામ પાસે કોઈ પણ કારણોસર બાઇક સ્લીપ થતા બાઇક ચાલક રમેશભાઈ ભાયાભાઈ દેવાયતા ને માથાના ભાગે પથ્થર સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા જ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમને જાણ થતાં જ એએસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગિયડ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંકડા રસ્તામાં બંને બાજુએ મેટલિંગ કરવામાં ન આવતા છાસવારે અકસ્માતની ઘટનાઓ બને અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડે અને કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલા સિલોદર ગામેથી કોયલાણા ગામ વચ્ચે આવેલા રસ્તાને ડબલ ટ્રેક પહોળો બનાવવામાં આવે તો છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય અને માંગરોળ તરફથી આવતા વેરાવળ તરફ આવતા વાહનો સહેલાઈથી આવજા કરી શકે, જેથી કેશોદ શહેરી વિસ્તારમાં ટ્રાફિક હળવો બની શકે તેમ છે. કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.